શબ્દ બ્રહ્મ છે, એક શબ્દ મહેકાવી શકે, એક શબ્દ બહેકાવી શકે. આજની રાજનીતિમાં કદાચ આ થઈ રહ્યું છે, પરંતુ હવે સમય ઓછો છે, 23 તારીખ નજીક છે અને એટલા જ માટે આજે વાત કરવી છે ગાંધીનગર લોકસભાની. અને ગાંધીનગર ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે અહીંયાથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ છે, સામે કોંગ્રેસના ધારાસભ્ય સીજે ચાવડાને મેદાનમાં ઉતારવામાં આવ્યો છે. પહેલા તાલિયા થઈ જાય અમદાવાદની અને ગાંધીનગરની પ્રજા માટે. આપનો કિંમતી સમય આપે આપ્યો છે. અમદાવાદ ખૂબ જ દોડતું શહેર છે અને ટાઈમ આપવો અઘરો છે. એક્સપર્ટ પણ અમારી સાથે છે અનિલભાઈ. આપ જુઓ છો વર્ષોથી ડિબેટમાં અમારી સાથે જોડાય છે અનિલભાઈ પટેલ, ભાજપના નેતા. અનિલભાઈ આપનું સ્વાગત. સૌપ્રથમ વિષ્ણુભાઈ પંડ્યા, પદ્મશ્રી. વિષ્ણુભાઈ આપનું સ્વાગત, રાજકીય વિશ્લેષક, વરિષ્ઠ પત્રકાર. અને નિમેશભાઈ શાહ સોરી નિમેશભાઈ કોંગ્રેસના નેતા છે ને એ પણ વર્ષોથી અમારી સાથે જોડાયા છે. અનિલભાઈ, સૌથી પહેલો એ સવાલ છે કે અમિત શાહને અહીંયા આવવું પડે, અડવાણીજીને વર્ષોથી જીતતા આવતા હતા. અમિત શાહ આપની મજબૂતી માનવી કે પછી મારી ભાજપની મજબૂરી માનવી? જો રાજનીતિક જીવનમાં પરિવર્તન એ સંસારનો નિયમ છે, તો રાજનીતિક જીવનમાં પરિવર્તન પણ સ્વાભાવિક પ્રોસેસ છે. માનીય અડવાણીજી અમારા માર્ગદર્શક છે. સાથે સાથે માનીય અમિતભાઈ એ આ જ વિસ્તારમાં સરખેજ વિધાનસભા જ્યારે હતી ત્યારે 14 લાખ મતદારોની વિધાનસભા હતી અને એના ધારાસભ્ય સતત 5 થી 6 વખત રહેલા છે. સાથે સાથે ગઈ વખતની ટર્મમાં નાણપુરાના પણ ધારાસભ્ય હતા. એટલે ગાંધીનગર લોકસભા કોન્સ્ટિટ્યુન્સીમાં જે અલગ અલગ વિધાનસભાઓ આવે છે એના લગભગ 70 થી 80% વિસ્તારોમાં માનનીય અમિતભાઈ શાહે પોતે પ્રતિનિધિત્વ પૂરું પાડ્યું છે. એટલે આ એમની જન્મભૂમિ છે, આ એમની કર્મભૂમિ છે અને એમણે રાજકીય એક બૂથના કાર્યકર્તાથી શરૂ કરીને એક રાષ્ટ્રીય પ્રમુખ સુધીની જે મજલ છે એ એમણે અહીંયા જ પસાર કરી છે. અમે સૌ સાથે મળીને કામ કરતા કરતા રાજનીતિમાં આગળ વધ્યા. એક સવાલ, રાજ્યસભાનો ઓલરેડી સાંસદ છે જ, તો એમને ઉતારીને એક મેસેજ આપવાનો પ્રયત્ન થઈ રહ્યો છે? નહીં, અમારા રાજ્યસભાના સાંસદની કામગીરી સંસદ તરીકે થોડી જુદી પડે છે. જ્યારે લોકસભાનો સાંસદ એ લોકસભા સીટના દરેકે દરેક મતદારનો સીધો પ્રતિનિધિ છે. રાજ્યસભાનો સાંસદ એ વિધાનસભ્ય દ્વારા ચૂંટાય છે અને એમની કોઈ ચોક્કસ કોન્સ્ટિટ્યુન્સી હોતી નથી. જ્યારે અમિતભાઈ એ આ વિસ્તારના ઘર ઘરથી પરિચિત છે અને લગભગ આ વિસ્તારના મોટાભાગના લોકો ક્યાંક ને ક્યાંક એમની સાથે કામ માટે ગયા છે. એટલે એક લોકસભાના પ્રતિનિધિ એનું જનતા સાથેનું સીધું જોડાણ હોય છે, એનું એ વિસ્તારની જમીન સાથેનું સીધું જોડાણ હોય છે. એટલે અમિતભાઈ શાહ અહીંયા કેન્ડિડેટ ભારતીય જનતા પાર્ટીના છે, એક સ્વાભાવિક પ્રક્રિયા છે. ઓકે, સ્વાભાવિક પ્રક્રિયા છે. નિમેશભાઈ, એ સવાલે કે આપની પાસે સીજે ચાવડા લઈને ખૂબ જ ગડમડલ થઈ કે ભાઈ સીજે ચાવડા આવશે પછી પાછું સાયલન્ટ થઈ ગયું પાછા. એટલે સીજે ચાવડા સિવાય કોઈ ઉમેદવાર નહોતો અમિત શાહ સામે, એ મતલબ છે કે પછી સીજે ચાવડા આપણી મજબૂતી છે, એ મેસેજ છે? ડૉક્ટર સીજે ચાવડા 2 વખતના ધારાસભ્ય છે, પોતે ડૉક્ટર છે અને કેટલાય વર્ષોથી રાજનીતિમાં આડકતરી રીતે અને પછી સરકારી મિશનરીમાં અને પછી ધારાસભ્ય તરીકે એમની કામગીરીની મોફાટ વખાણ થાય છે. અને ચોક્કસપણે સીજે ચાવડા હું માનું છું કે આ વિસ્તારના પ્રજાની સમસ્યાઓ સમજે છે, જાણે છે. એમની રાજનીતિ ચોક્કસપણે ચાણક્ય જેવી હોય છે, પરંતુ એ પ્રજાની સાથે જોડાયેલા છે. આજે અહીં બેઠેલા ઘણા લોકો એવા હશે કે જે સીજે ચાવડાથી પરિચિત હશે ગાંધીનગર વિધાનસભામાં. તેમને પૂછો કે એમની પાસે મોબાઈલ નંબર હશે સીજે ચાવડા સાહેબનો. અમિત શાહનો પણ હશે ને મોબાઈલ? પૂછી જુઓ એક જણ પાસે હોય તો. એટલે હવે મોટા થઈ ગયા, એ તો બોલશે, ફોન કેટલા ઉપાડશે ભગવાન જાણે. પણ મારો કહેવાનો મતલબ એમ છે કે સીજે ચાવડા યોગ્ય ઉમેદવાર છે અને ચોક્કસપણે અમે જીતવાની આશા સાથે ડૉક્ટર સીજે ચાવડા જેવા શિક્ષિત અને પ્રજાની સાથે જોડાયેલા ઉમેદવારને ઉતાર્યા છે. બહુ પરિપક્વ છે અને આ વખતે જીતી અને પ્રજા કલ્યાણના. તો આટલા બધા વર્ષોથી મને તો હજી યાદ પણ નથી કે કોંગ્રેસ ગાંધીનગરમાં કેમ જીતી શકતું નથી. એ મિસ્ટેક શું થઈ રહી છે કે ગાંધીનગરમાં જીતી નથી શકતું? જો કોંગ્રેસ ક્યારે જીતી, કોઈક ઘણા પણ ગુજરાતમાં એવા એરિયા છે કે જે ભારતીય જનતા પાર્ટી નથી જીતી શકતી. ગઈકાલની 95 બેઠક 26 માંથી 26 તો થઈ ગયા, હવે ક્યાં જીતવાનું બાકી છે? એવું છે એ 26 માંથી 26 થઈ તો કોંગ્રેસની બી 26 માંથી 26 હતી એક જમાનામાં. નથિંગ ઇઝ પરમાનન્ટ ઇન ધ પોલિટિક્સ. અને બીજું કે 2014માં પદ્મશ્રી વિષ્ણુભાઈ બેઠા છે, એ પોતે છે. 2014માં કોંગ્રેસને લોકસભામાં ખાલી 86 લાખ મત મળ્યા હતા, ભારતીય જનતા પાર્ટીને 1,40,00,000 મત મળ્યા હતા. 2017માં દેશની આકાંક્ષા પૂરી ન કરી શકી ભારતીય જનતા પાર્ટી
અને માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ચોક્કસપણે ગુજરાતમાં 60 લાખ વધ્યા, 32 લાખનું મતદાન વધારે થયું અને 28 લાખ મતો વધ્યા, તો ભારતીય જનતા પાર્ટીને માત્ર 6 લાખ મત વધ્યા, કોંગ્રેસને 54 લાખ મત વધ્યા છે 2017ના ઓકે, ઇલેક્શન. વિષ્ણુભાઈ છે, વિષ્ણુભાઈ માટે તાલિયા થઈ જાય. આપણું ગૌરવ છે ને પદ્મશ્રી છે. વિષ્ણુભાઈ, પહેલાની ચૂંટણી અડવાણીજી સાથે આપ તો આપનો ગૌરવ રહ્યો છે. પહેલા શું હતું, હવે શું છે, અને ગાંધીનગરમાં કઈ બદલાય એવું લાગે છે આપને? જો એક વાત આપણે સ્પષ્ટ થઈ જવું જોઈએ, ગાંધીનગરમાં ભારતીય જનતા પાર્ટી અથવા કોંગ્રેસ એ જે લડે છે એ આ એક આપણું ગુજરાતની રાજનીતિનું એપી સેન્ટર છે. ગાંધીનગર, અમદાવાદ તમે પહેલેથી જ શરૂઆત, એ જ રીતે આખા દેશમાં કેટલાક મહત્વના રાજનીતિક કેન્દ્રો છે, દિલ્હી છે, મુંબઈ છે, બેંગ્લોર છે, લખનઉ છે, વારાણસી થયું છે. એટલે આ બધાને કારણે ત્યાં કોઈ મહત્વનો ઉમેદવાર રાષ્ટ્રીય સ્તરનો હોય એટલા માટે ઊભા રાખે છે. એમાં કોઈ ખાસ મજબૂરી કે મજદૂરી કે કંઈ જોતું નથી, પણ રાખે છે. ગાંધીનગર અને મહેસાણાની સીટ શરૂઆતમાં 1952 પછી જે હતી એ વખતે પહેલીવાર કોંગ્રેસના ઉમેદવાર જીત્યા હતા શરૂઆતમાં. પછીથી એમના વળતા પાણી થયા અને આ બેઠક ઉપર અટલ બિહારી વાજપેયી લડ્યા છે, આ બેઠક ઉપર શંકરસિંહ વાઘેલા લડ્યા છે, આ બેઠક ઉપર રાજેશ ખન્ના પણ લડ્યા હતા અને શેષાન આવ્યા હતા, એ પણ લડ્યા હતા. એટલે એનો અર્થ એ થયો કે ગુજરાતની જે એક જ્ઞાનતંતુનું યુદ્ધ છે એ કેન્દ્ર આ ભૂમિ છે, અને આ ભૂમિ ઉપર જે જીતશે એ રાષ્ટ્રીય સ્તરના એક મહત્વના નેતા તરીકે પ્રમાણિત થશે. આ એક વાત કરી, પરંતુ અહીંયા તો એવું લાગે છે કે ભાઈ વોટ કેટલા લઈ જશે, કેટલી લીડથી જીતે, એ જ ટક્કર છે કે પછી હાર જીતની ટક્કર છે? ને હાર જીતની ટક્કર તો મોટે ભાગે નથી, એમ તો કોંગ્રેસના મિત્રો પણ સમજે છે. પણ હમણાં મિત્રની જોડે વાત કરતો હતો, ડૉક્ટર જોડે, કે અમારે તો લીડ વધારવી છે. હવે આ લીડ વધારવાનો પડકાર છેવટે તો સામાન્ય નાગરિક ઉપર રહેવાનો. સામાન્ય નાગરિકની પાસે સમસ્યાઓ નથી એવું નથી, તમે બધી જગ્યાએ ફર્યા ગુજરાતમાં, બધી જગ્યાએ સમસ્યાઓ છે. અહીં પણ સમસ્યાઓ છે અને કેટલીક વાર મજાકમાં એમ કહેવામાં આવે છે કે અમદાવાદનો નાગરિક પોતે જ એક સમસ્યા છે. એટલે એ દ્રષ્ટિએ આ કઈ રીતનું બેલેન્સ કરશે, કેટલી લીડ આપશે? લીડ આપશે કે કાપશે એ પણ એક પણ સીજે ચાવડા આસાનીથી ન લેતા. સીજે ચાવડા મહેનત કરી રહ્યા છે. એક વાત, શંકરસિંહ એમના મેદાનમાં આવી ગયા છે, એમની સાથે આવ્યા છે શંકરસિંહ. એ મુશ્કેલી લાગે છે, સભાઓ ગજવી રહ્યા છે શંકરસિંહ. જનકભાઈ, આપે એક પ્રશ્ન પૂછ્યો કે ગાંધીનગરમાં છેલ્લા કેટલાય વર્ષોથી કોંગ્રેસ કેમ જીતતી નથી, અને મારા અંગત મિત્ર છે, ફેમિલી ફ્રેન્ડ છે નિમેશભાઈ, એમણે 2017નું એનાલિસિસ કર્યું. હું બંને બાબતના પહેલા જવાબ આપું. જો ગાંધીનગરમાં કદાચ ઇતિહાસની રીતે વિચારીએ તો છેલ્લે અમરતભાઈ પટેલ કરીને કોંગ્રેસના કેન્ડિડેટ જીત્યા હતા. અહીંયા કેટલાક મિત્રોને કદાચ યાદ બી હશે, જે લોકો રાજનીતિમાં વર્ષોથી છે. એ બોમ્બે એમનું નિવાસસ્થાન હતું, મોટા ઉદ્યોગપતિ હતા. જે તે વખતે કોંગ્રેસમાં ડોનેશન આપીને એમણે ટિકિટ લીધી હતી અને ખૂબ સારી રીતે જીત્યા હતા વર્ષો પહેલા. એ જીત્યા પછી 5 વર્ષ દરમિયાન ગાંધીનગરની આ સીટ પર ક્યારેય દેખાયા નહીં. વચ્ચે એમને એક ઔદ્યોગિક કામ હતું. આ બધું જ હું, કારણ કે રાજનીતિમાં 44 વર્ષથી જોડાયો છું અને મીડિયામાં બધું આવ્યું હતું. એટલે એક ઔદ્યોગિક કામથી એ સડનલી એરપોર્ટ પર આવ્યા, પત્રકારોને ખબર પડી એટલે એમણે ત્યાં જઈને ઇન્ટરવ્યૂ લીધું કે ભાઈ તમે આ 3 વર્ષ પૂરા થયા કેમ આપ દેખાયા નથી એમ. ત્યારે એમણે એવો જવાબ આપ્યો કે ભાઈ હું તો સંસદ સભ્ય છું, સ્થાનિક કામો છે એ તો કોર્પોરેટર ને ધારાસભ્યો કરવાના, કારણ કે એ વખતે ધારાસભ્યો બી કોંગ્રેસના હતા અને કોર્પોરેશન પણ કોંગ્રેસની હતી. એટલે કે મારે સંસદ તરીકે કોઈ કામ કરવાનું જ નથી કે પછી ગાયબ થઈ ગયું. ત્યાર પછી આજ દિન સુધી ગાંધીનગરના ઇતિહાસમાં ક્યારેય કોંગ્રેસ જીત્યું નથી, નંબર 1. નંબર 2, એમણે 2017નું એનાલિસિસ કર્યું. હું આપને યાદ કરાવું કે 2009ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની સીટો પ્રમાણમાં થોડી વધારે આવી છે 4 કરતા. એ વખતે એમણે કુલ એક મિનિટ કુલ 115 વિધાનસભા સીટો એવી હતી કે જેમાં કોંગ્રેસને લીડ હતી 2009ની લોકસભાની ચૂંટણીમાં. એટલે કોંગ્રેસ જયારે 2012ની વિધાનસભાની ચૂંટણી આવી ત્યારે કોંગ્રેસે મંત્રીમંડળ બનાવીને બેસી ગયા. એટલે આપણે મૂળ તો લીડની એટલે મૂળ વાત એ છે કે કોઈ એક સમયની ચૂંટણીના પરિબળો જુદા જુદા હોય છે
દરેક ચૂંટણીના પરિબળો જુદા જુદા હોય, વિધાનસભાના જુદા હોય, લોકસભાના જુદા હોય. ભારતીય જનતા પાર્ટી અમારા સંગઠનની તાકાત અને અમારા અમારા નરેન્દ્રભાઈની જે કામગીરી છે સરકારની, અમે અહીંયા ટોટલ 80% મત ટોટલ વોટિંગના અમિતભાઈ સાહેબ મેળવશે એ હું અહીં જગ જાહેર કહું છું. ઓકે 80% નિમેશભાઈ, હવે આ લોકોને આવો એક મિનિટ એક મુકાબલો અમિત શાહ વચ્ચે એ થઈ ગયો કે ગાંધીનગર શહેર અને અમદાવાદ વર્સિસ ગાંધીનગર થઈ ગયું છે ગાંધીનગર માટે. એ આપણા માટે ફાયદાકારક છે કે નહીં? જુઓ, પહેલા તો ડોક્ટર સાહેબને કહી દઉં કે 2014માં જ્યારે લોકસભાની ચૂંટણી થઈ ત્યારે આ 7 વિધાનસભામાં કોંગ્રેસની એક પણ વિધાનસભા કોંગ્રેસ નથી, કોંગ્રેસ પાસે. અને 2017માં અમારી પાસે 2 વિધાનસભા, એક વિધાનસભા મેં જીતીને પછી મારું રાજીનામું આપ્યું છે અને એક વિધાનસભામાં ખૂબ નોમિનલ માર્જિનથી હાર્યા છે. અને જો ડોક્ટર સાહેબ એવું કહેતા હોય કે 80% ભારતીય જનતા પાર્ટીને મત મળશે અને કોંગ્રેસને 20% મળશે, હું એમ કહું 40% મત નહીં, તમે 50% મત સુધી પહોંચી જજો ને પછી પ્રજાનું મિજાજ તમને ખબર પડશે. વાત એવી આવે છે, અત્યાર સુધીમાં ગુજરાતમાં સૌથી વધારે મતો ટકાવારીના પ્રમાણમાં, એમાં પદ્મસિંહ વિષ્ણુભાઈ મારી સાથે સહમત થશે, શંકરસિંહ લક્ષ્મણસિંહ વાઘેલા આ સીટ પરથી વિન થયા છે માર્જિન વાઇઝ ટકાવારી ભાજપમાં, ભારતીય જનતા પાર્ટી. અને આજે એ શંકરસિંહ વાઘેલા તમારો જવાબ આપું, ગ્રાસરૂટ જો ભારતીય જનતા પાર્ટીનું બહુ હોય તો તમને બધા નહીં બેસાડીને કોંગ્રેસના લોકોને શું કામ તમે મિનિસ્ટર પદ આપો? તમારી ઉચ્ચ નેતાગીરીને કોને? તમને જો હું તમને કહું, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો માત્ર બૂમો પાડવા, મોદીના નારા લગાડવા, તમને પાર્કિંગ કરાવવા, રેલીઓ કરવા અને જનસંપર્ક કરવા રાખ્યા છે. બાકી મિનિસ્ટરો તો કોંગ્રેસના જ બને છે, આ સમજી લેજો તમે. પણ શંકરસિંહ તો મેં કીધું કે મેં કીધું કે શંકરસિંહ ભલે હવા કરતા હોય સભાઓ, પરંતુ એમની હવા ક્યાં છે? હવે એ ખતમ થઈ રહ્યા છે, એમની પોપ્યુલારિટી ખતમ થઈ રહી છે. જો રાજનીતિમાં કોઈ ક્યારેય ખત્મ થતું નથી, અને જો એવું ખત્મ થતું હોય ને તો ઘણા લોકો તો શંકરસિંહ મજબૂરી છે આપની 2017માં આપની વિરુદ્ધમાં આયા, અત્યારે આ સેટ નથી થયું એટલે પાછા આવ્યા, એ તો મજબૂરી આપની. જો આની અગાઉ જે અનિલભાઈ બોલ્યા એની જવાબદારી આપું છું. એ વિષ્ણુભાઈ એના તાજના સાક્ષી છે. શંકરસિંહ વાઘેલાના પરમ મિત્ર આત્મારામ પટેલનું ધોતિયું ખેંચવામાં આવ્યું હતું. એ પાટીદાર સમાજના, સહકારી સમાજના, ઉત્તર ગુજરાતના વિચક્ષણ આદમી આત્મારામ પટેલનું ધોતિયું આ લોકોએ ખેંચેલું ભારતીય જનતા પાર્ટીએ. શંકરસિંહ વાઘેલા એ ઘટનાથી નારાજ હતા અને એટલા માટે એમને ભારતીય જનતા પાર્ટી સાથે છેડો પાડ્યો. અને આજે બી શંકરસિંહ વાઘેલા જયારે આમની સાથે જોડાયેલા છે, તમને પરિણામ નથી. એ જ કહું છું, શંકરસિંહ આપની મજબૂરી તો નથી ને? જો રાજનીતિમાં આજે વિષ્ણુભાઈ પદ્મશ્રી છે, પણ હું ગેરંટીથી આપું છું શંકરસિંહ વાઘેલા ઉભો રહે ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કરવા આવે. શંકરસિંહ વચ્ચે આપણે ફસાઈ રહ્યા. શંકરસિંહ 2017માં શું હતા આપને ખબર છે? 17માં શું કર્યું? અત્યારે સેટ થઈ ગયું છે એટલે શંકરસિંહ મજબૂરી છે કોંગ્રેસની. જો એક તો હું રાજનીતિનો માણસ નથી, રાજનીતિને જાણે તો છો. ખાતરી રાખજો કે હું રાજકારણમાં સીટ ઉપર નહીં જાઉં. અને ધારો કે આવું તો મારા તો કોંગ્રેસમાં મિત્રો છે, ભાજપમાં પણ કદાચ એનાથી વધારે પણ મિત્રો છે. બધા મારી ચૂંટણીના પ્રચાર કરવા માટે આવશે, પણ હું નહીં જાઉં, ચિંતા નહીં કરશો. નહીં, શંકરસિંહ ચૂંટણી કરે છે, સભાઓ કરે છે સીજે ચાવડા માટે. 2017માં શંકરસિંહ ક્યાં હતા આપને ખબર છે? હવે એવું શું થઈ રહ્યું છે કે 19માં એમને કોંગ્રેસ માટે પ્રચાર કરવો પડે છે? નહીં, મને અંગત રીતે એવું લાગે છે કે શંકરસિંહ કોંગ્રેસ માટે નથી પ્રચાર કરતા, સીકે ચાવડા માટે કરે છે. વ્યક્તિગત. ઓકે, અચ્છા, ઓકે, આપની પાસે આવી જાઉં. અચ્છા, એક મહત્વપૂર્ણ બાબત સમજવી છે, ગાંધીનગરમાં સીજે ચાવડા માટે શંકરસિંહ વ્યક્તિગત પ્રચાર કરી રહ્યા છે, ના કે કોંગ્રેસ માટે. હાલાકી એનસીપી અને કોંગ્રેસનું ગઠબંધન રાષ્ટ્રીય લેવલે છે, ગુજરાત લેવલે થયું નથી. અચ્છા બેન, ગાંધીનગરમાં ટપ પડી રહ્યું છે આપને?
ના, અમિત શાહને ટપ પડી રહ્યું છે એટલે તો 5-5 6 વખત પાછું આવવું પડે છે. જ્યારે નામાંકન કરવા આવ્યા હતા ત્યારે એમણે એવું કીધું હતું કે મિત્રો કાર્યકર્તાઓ હવે તમે સંભાળી લેજો, પણ સીજે ચાવડા જેવા મેદાનમાં ઉતર્યા અને એમણે પ્રચાર કર્યો એટલે અમિત શાહને દોડતા કરી નાખ્યા દિલ્હી અને અમદાવાદ વચ્ચે. એટલે અમિત શાહ માટે ટપ છે. સીજે ચાવડા માટે તો જંગી રેલીથી અને જંગી બહુમતી જીતવાના છે. અચ્છા, હા, અચ્છા, આવું આપની પાસે પણ આવું છું. હા, શું નામ છે બેન આપનું? અલકા બ્રહ્મભટ્ટ મારું નામ છે. ભાઈશ્રીને મારે કેવું છે કે અમારા જૂનામાં જૂના દાદા એટલે કે અડવાણી દાદા, અસાંજો દાદા, હું સિંધીમાં વાત કરીશ, ગુજરાતી છું તોય અમને એટલું બધું દુઃખ થયું છે કે જે પાયાનો રોપનાર હતા ભારતીય જનતા પાર્ટીના એ દાદા સિનિયરના સિનિયર અને એમને ક્યાં કાઢી મૂક્યા ને એનું અમને અત્યંત દુઃખ છે. તો આ લોકો કેમ ગઈ ગયા છે, ડરી ગયા છે કે સિનિયરોને કેમ કાઢી મૂકે છે? તો એ કોને ટકવા દેશે? મોદીનું રાજ ચાલશે ને તો આ લોકોને કોઈ ટકવા જ નહીં દે. અચ્છા, બધા ટકશે, કોઈ ચિંતા કરવા જેવી છે. અચ્છા, મનમોહન સિંહ ક્યાં છે? હા, બોલો, શું નામ તમારું? મુકેશભાઈ નામ છે. મુકેશભાઈ. એમના મનમોહન સિંહ ક્યાં છે? નથી. અને અમિતભાઈ, માન્ય અમિતભાઈ નું તો ઘર છે. છેલ્લા 15 વર્ષથી અહીંયા ચુનાવ લડે છે. તે એમને આવવાની જરૂર નથી. અમે એમના જોડે છે ઉભા રહેવા કાર્યકર્તા મજબૂત. અને 8 લાખની લીડ માન્ય અમિતભાઈ ની આવશે. 8 લાખ માતા કીજી. ઓકે, વાહ, આવી જાઓ. હા, શેનો? અચ્છા, સીતારામ કેસરી. એ તો અલગ મુદ્દો છે આખો. અચ્છા, આવો. અચ્છા, હા, બધું બરોબર છે ગાંધીનગરમાં? ગાંધીનગરમાં તો સરસ છે. ખાલી મારે કોંગ્રેસને સવાલ પૂછવો હતો કે જે એમને સંગ્રામ જોઈ રહ્યા છો. ગાંધીનગર લોકસભાની વાત કરવી છે. અમિત શાહ અહીંયાથી મેદાનમાં છે એટલે આપ સમજી શકો છો કેટલી ગરમા ગરમી બેઠક છે. અચ્છા ભાઈ, શું કહેશો આપ? જો હું એક યંગસ્ટર જોડે યંગસ્ટરની વાત કરીશ. પહેલા મને એક જે એજ્યુકેશનની ફી દિવસે દિવસે વધે છે એનું શું મતલબ? શિક્ષણની ફી પર લગામ નથી, બરોબર. જે પછી ગેસનો ભાવ વધે છે એમાં ગરીબ 1000 રૂપિયા બાટલો થઈ ગયો, એ પર લગામ નથી. ઇન્ડિયાનું દેવું અત્યારે 43 લાખ કરોડ હતું, અત્યારે 70. ભારત દેશનું દેવું વધી ગયું. ગુજરાતનું દેવું 2 લાખ કરોડ થઈ ગયું. તો પછી દેશમાં અત્યારે 500 થી ઉપર જવાન 4 વર્ષમાં શહીદ થઈ ગયા. તો આ કઈ રીતે દેશ ચાલશે? ચાલે છે કઈ રીતે? મને બિલકુલ એ એમ કહી રહ્યા છે. અચ્છા, હા, એ આવું પછી આવું, 3 તો સવાલ લેવા દો. એ એમ કહી રહ્યા છે દેશમાં કોઈ યુદ્ધ નથી, કોઈ એવું માહોલ નથી,
છતાં પણ દેશમાં જવાનો શહીદ થઈ રહ્યા છે એ ચિંતાજનક બાબત છે. ઓકે, અચ્છા બોલો હવે. દેશના જવાનો શહીદ થઈ રહ્યા છે એ બાબતે અમારા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ એર સ્ટ્રાઇક કરીને એનો જડબાતોડ જવાબ આપ્યો છે અને એ બાબતે એ લોકો પુરાવો માંગી રહ્યા છે. આ લોકો આ દેશ વિરોધી તત્વો પુરાવો માંગી રહ્યા છે. એમને કોઈ અધિકાર નથી પુરાવા માંગવાનો. એમને કોઈ અધિકાર નથી પુરાવા માંગવાનો. એક દેશના નાગરિક તરીકે અમે બધા મોદી સાહેબ જોડે છીએ, બરાબર. અમારે મોદી સાહેબ રિપીટ થવાના જ છે. નહીં, આ રીતે નહીં, ના ફેંકું ના મોદી. આ રીતે મજા નહીં આવે. બેન, બધું બરોબર છે અહીંયા? એકદમ બરોબર છે ને. આ કહે છે કે જે વચનો આપ્યા હતા 2014 નથી પૂરા કર્યા. દરેકે દરેક વચન પૂરા કર્યા છે. એ 5 વર્ષ જે કોંગ્રેસે ખાડા ભર્યા હતા એ 5 વર્ષ તો નરેન્દ્ર મોદીએ ખાડા પૂર્વમાં કાઢ્યા છે અને દેશનો અનેકવિધ ક્ષેત્રમાં વિકાસ કર્યો છે. કેવો વિકાસ કર્યો? ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ, રસ્તા, ગરીબાઈ અને એમની અનેક યોજનાઓ જે કહેવાય કે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી યોજના, જનાધાર યોજના, બેંકમાં ખાતા ખોલાવવાના, એલપીજી, ગામડાની બહેનોને ગેસનું જોડાણ આપવાનું, ગામમાં દરેકે દરેક ગામમાં નર્મદાનું પાણી પહોંચાડવાનું. વેરી ગુડ. તો આપ્યું છે. અચ્છા દાદા, હા બોલો. અચ્છા, એક મિનિટ, વ્યક્તિગત આક્ષેપ ના કરો કોઈના. મારો પ્રશ્ન અનિલભાઈ સાહેબને છે. એવી રીતે શું ભાજપની મજબૂરી છે કે અમારા કુંવરજીભાઈ બાવળિયા, અમારા જવાહરભાઈ ચાવડા, અમારા આશાબેન પટેલ એને તમે લઈ જાઓ છો ને પછી વિકાસની વાતો કરો છો ને? મારો કહેવાનો અત્યારે ખેડૂત દુખી, અમારી બહેનો ગેસના બાટલાથી દુખી, અમે યંગસ્ટર પેટ્રોલ ને ડીઝલના ભાવથી દુખી. એ તમને દેખાતો નહીં. તમે આ ભાઈ એસટેકની એને એ ખબર નહીં કે દેશ આઝાદ કઈ સાલમાં કઈ તારીખે થયો. અચ્છા, હા બોલો બેન, શું કહેવું છે? બધું સારું છે? આટલા વર્ષમાં કોંગ્રેસે આવાસ યોજના કરી છે ક્યારેય? 3 લાખમાં 1 BHK કોણે આપ્યા છે? કોંગ્રેસ ક્યારે આપી શક્યું છે? ઘરે ગેસની લાઈન છે, ગેસના બાટલાને કઈ સવાલ જ નથી આવતો. એટલે હંમેશા મોદી જ આવશે ને મોદી જિંદાબાદ. વાહ. અચ્છા બોલો, શું નામ તમારું? આવો. રોહિતભાઈ દવે. અચ્છા રોહિતભાઈ, પહેલા શું હતું ને અત્યારે શું છે એમ કહો. પહેલા હું મારો પ્રશ્ન રજૂ કરું કે આ લોકો જે રોજગારીની વાતો કરે છે, આ લોકો એટલે કોણ? ભાજપ વાળા. હવે એમના નરેન્દ્રભાઈ મોદીના શાસનકાળ વખતે જ ગુજરાત રાજ્યમાં કેટલા નિગમો બંધ કર્યા અને કેટલા કર્મચારીઓ બેકાર થયા એમનો હિસાબ માંગો એમની જોડે. બિલકુલ વાત સાચી છે. અચ્છા આવી જાઓ, ફટાફટ આવી જાઓ. હા, એટલે રોજગારી જે આપી હતી 2 કરોડની વાત હતી એ ક્યાં ગઈ એમ કે છે? આપણો દેશ બિન સાંપ્રદાયિક છે તો ચૂંટણીના ટાઈમે રિલેશન કેમ આવી જાય કે હું આ રિલેશનનો છું ને હું કોણ કરે છે? હિન્દુ મુસ્લિમ જે કરતા હોય, પણ આપણો દેશ બિન સાંપ્રદાયિક છે તો આપણે બિન સાંપ્રદાયિકની વાત કરી જો ને. મને રોજગારી મળી કે નહીં એ જોવાનું છે. મને અત્યારે હોસ્પિટલનો ખર્ચો મળે છે કે નહીં એ જોવાનું છે. યુવાનો બેરોજગાર છે એ જોવાનું છે. એ બધા મુદ્દા નહીં, છેલ્લે રિલેશન આવી જાય, કાસ્ટિઝમ આવી જાય. આ આપણા દેશની કમનસીબી, ગંગા જમની તહેજીબ છે ને એ કમનસીબી છે. અને હાલમાં જે જેટ એરવેઝ, પોસ્ટ, BSNL ની હાલત ખસ્તા છે એ પણ એક ચિંતા. હા બોલો. સૌથી મોટી સમસ્યા અત્યારે તો એ છે કે આપણા લોકતંત્રના પાયા સમાન જે લોકતાંત્રિક સંસ્થાઓ છે એ એક પછી એક ક્યાંક ને ક્યાંક તૂટી રહી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નરનું રાજીનામું હોય, સુપ્રીમના ચીફ જસ્ટિસ બહાર આવીને એમ કહેતા હોય કે રાજકીય હસ્તક્ષેપ ખૂબ થાય છે. બીજું, બેરોજગારી અને ગ્રામીણ વિસ્તારની અંદર જે તકલીફો છે તો આપણે સરકાર સ્માર્ટ સિટીની યોજના લાવી, ખૂબ સારું છે. સ્માર્ટ વિલેજની યોજના કેમ નથી આવતી? સ્માર્ટ વિલેજ. અચ્છા બેન, શું કહે છો? એ ભાઈને તો પેલા એ પૂછો કે પેલાનું ગુજરાત શું હતું અને ત્યાર પછી આ ભાજપની સરકાર આવ્યા પછી જે વિકાસ કર્યો છે ને એ અત્યારના યંગસ્ટરને તો એવી ખબર જ નથી હોતી કે શું વિકાસ છે. એ લોકો એમ હોય કે 108 હોય, એ લોકો એમ કે રોડ રસ્તા આવા હોય, આ કર્ફ્યુ ના હોય. એ લોકો એવું જ છે. પહેલાનું ગુજરાત જે કર્ફ્યુ વાળું ગુજરાત હતું, પહેલાનું ગુજરાત એક વન સાઇડ રોડ વાળું હતું, પહેલાનું ગુજરાત 108 વગરનું હતું, પહેલાનું ગુજરાત રિવરફ્રન્ટ વગરનું હતું. મને એટલો ખબર છે કે સાબરમતી નદીની અંદર સર્કસ આવતું હતું. આ નરેન્દ્રભાઈ મોદી આવ્યા પછી સર્કસ પાણી આવ્યા. અચ્છા આવો દાદા. હા મુકેશ અંબાણી જેવા કોંગ્રેસે ટેકો આપે છે સાહેબ, સમજવું જોઈએ તમારે. 600 કલાકારો કોંગ્રેસને ટેકો આપે છે, બીજેપીને મત ના આપો. 600 કલાકારો નહીં, આ રીતે વાત નહીં થાય. મોદી ના રાહુલ. અચ્છા આવો એક. અચ્છા બેન આવો. હા બોલો દાદા. હું એમ કહું છું કે નર્મદાનું પાણી
અત્યારે કોઈ બિન જરૂરત નથી. અત્યારે સાબરકાંઠાનું પાણી, અત્યારે કોઈ પાક નથી, તો નર્મદાનું પાણી હવે કેમ છોડ્યું? અરે ભાઈ, મોદી મોદી કરવાથી કશું નહીં થાય. રાહુલ ગાંધી જિંદાબાદ કઈ નહીં થાય, મજા નહીં આવે ચર્ચામાં. હા, પહેલી વસ્તુ તો એવી છે કે ભાઈઓ કહે છે કે 2 કરોડની નોકરી આપીશું, એવું 2014માં કીધું હતું. 5 કરોડની નોકરીઓ ગઈ. હવે હાલમાં BSNL માંથી 54,000 નોકરીઓ ગઈ ને હાલમાં જેટ એરવેઝ માંથી 21,000 નોકરીઓ ગઈ. એટલે રોજગારનો મુદ્દો જ ભાજપના મેનિફેસ્ટોમાં નથી. એટલે યુવાનોને શું બેકાર કરીને ખાલી ભક્તિ કરાવી છે, પકોડા તળાવવા છે? અચ્છા અચ્છા, આવો બેન, આવો. એ છે 1 મિનિટ. અચ્છા, હા, ઘોષણા પત્રમાં 72,000 આપવાનું કહ્યું છે. પૈસા ક્યાંથી આવશે? પૈસા ક્યાંથી આવશે? લોકોનો, ખેડૂતોનું દેવું માફ કરવાની વાત કરી છે. ખેડૂતોને બેકાર બનાવવા બેઠા છો અને 72,000 રૂપિયા મારા તમારા ટેક્સ પેયરના પૈસા કોણ આપશે? એ પ્રમાણે એ ઘોષણા પત્રમાં કોઈ સત્યતા નથી. ભાજપની પાસે જનાદેશ છે, વિશ્વાસ છે. પરિણામ બતાવશે, પરિણામ બતાવશે. તમારે જે કેવું એ કહો. પરિણામ બતાવશે કે જીત કોની થાય છે. ભારત માતા કી જય. આવો, એક મિનિટ આવો. અચ્છા, હા, બોલો બેન, આવો. બધા નંબર 1 કલાક છે, ચિંતા ના કરો, બધા નંબર આવશે. હા બેન. કોઈની જોડે લડીશ નહીં, ઝઘડીશ નહીં. દુર્ગાબેન ગુણવંતલાલ પંડ્યા, જય પરશુરામ. આ પેલા બેને એમ કહ્યું હતું કે મોદીના રાજમાં વિકાસ છે. બરાબર, વિકાસ છે, જરૂર છે. કેનો? વિજય માલ્યાનો વિકાસ છે, અમિત શાહના છોકરાનો વિકાસ છે. અને જે આમ વ્યક્તિ છે, ગરીબ વ્યક્તિ છે, એનો વિકાસ શું છે એ તમે જોવો કે અમદાવાદ, ગાંધીનગરમાં આટલો બધો વિકાસ તો છે. આટલો બધો વિકાસ છે. નીરવ મોદીનો વિકાસ છે. આ બધા વિકાસ છે. એમને રોડ બનાવેલા, રોડ કઈ ખાવા નહીં આપે. ખાવા માટે પેટમાં રોટલા જોવે. તમે મોંઘવારી જોવો કે મોંઘવારીએ ક્યાં મજા મૂકી છે. સર, હું કોંગ્રેસને વિનંતી કરું, તમને પ્રવક્તા તરીકે લે. હું વિનંતી કરું, સારા નેતા નિમેશભાઈ પ્રપોઝલ આપો કે પ્રવક્તા તરીકે લે બેનને. અચ્છા અનિલભાઈ, આટલી બધી સમસ્યા છે, મેન રોજગારીની સમસ્યા આપણા અહીંયા ના દેખાય, પરંતુ રોજગારી ગઈ છે એ ચિંતા છે ખરી? જનકભાઈ, જો તમે લગભગ 15 પ્રશ્નો પૂછ્યા, આ બાજુ 6 પ્રશ્નો પૂછ્યા, એટલે લગભગ 21 પ્રશ્નો જુદા જુદા આવ્યા છે. અને તમે બેન સાંભળવું હોય તો બોલો દો. આપણે રોજગારીની વાત કરી, એમાં કોમન 2-3 જગ્યાથી રોજગારીની વાત આવી. મને લાગે છે કે રાહુલ ગાંધી રોજગારી એટલે કદાચ સરકારી નોકરીઓ એટલે જ રોજગારી એવું સમજે છે. મારો પ્રશ્ન રાહુલ ગાંધીને છે કે દેશમાં 2 કરોડ ઈ રિક્ષા વેચાઈ છે, તો એ ઇલેક્ટ્રિક રિક્ષા જે છે ઓટોમેટિક ચાલે છે, રોબોટથી ચાલે છે. એક રિક્ષા 3 શિફ્ટમાં ચાલતી હોય, મધ્યમ વર્ગનો કે ગરીબ ઘરનો જે માણસ હોય એ રિક્ષા 3 શિફ્ટમાં ચલાવતો હોય છે. એનો અર્થ કે 2 કરોડ રિક્ષા ઉપર, દરેક રિક્ષા ઉપર 3 કરોડ લોકોને રોજગારી મળે છે. નંબર 1. નંબર 2, 10,000 કિલોમીટરના નેશનલ હાઈવે થયા, તો એ 10,000 કિલોમીટરના રોજગારી વિના થયા. ત્રીજું, દરેક ગામને વીજળી પહોંચી, તો એ વીજળીના જે કેબલ નાખ્યા એને ખોદવું પડે, કેબલ નાખવા પડે, એનું ટ્રાન્સફોર્મર નખાય, તો એ કોઈ પણ પ્રકારની રોજગારી વિના થયું. ત્રીજું, રૂરલ રોડ આજે પર ડે 169 કિલોમીટર બની રહ્યા છે, જે ભૂતકાળમાં ગ્રામ્ય રોડની વાત કરું છું, હાઈવેની વાત નથી કરતો. તો દેશમાં જ્યારે આટલી મોટી સંખ્યામાં રોડ બની રહ્યા છે, રૂરલ રોડ, ત્યારે વગર રોજગારી એ થાય છે. આજે જ્યારે પ્રિયંકાજી પણ ગંગા યાત્રા કરીને પાણીની આચમની લઈ આવ્યા ગંગાની, તો એ ગંગા શુદ્ધિકરણ કોઈ રોબોટે આવીને કર્યું? સાહેબ, આવું તો અનેક વસ્તુ છે. તમે EPFOના આંકડા છે, ખાલી છેલ્લા 8 મહિનાના આંકડા, એમાં 80 લાખ લોકોને રોજગારી, કારણ કે EPFOનું એકાઉન્ટ ખોલાવે ને એટલે નવા માણસે ખોલાવવાનું હોય, એમાં 80 લાખ લોકોએ નવા EPFOના એકાઉન્ટ ખોલાયા છે. કુલ મળીને આ તો હું તમને જથ્થાબંધ જવાબ આપું છું. મારી પાસે 2014નો મેનિફેસ્ટો છે. તમે આમાં મને બતાવો કે 2 કરોડ રોજગારીનો જો વાયદો હોય તો હું રાજનીતિ છોડી દઉં. 2 કરોડ ને કોઈ વાયદો 2 કરોડ રોજગારીનો ખોટા પ્રચાર કરે. કોંગ્રેસનો, રાહુલ ગાંધીનો ખોટો પ્રચાર છે. અહીંયા વિષ્ણુભાઈ પંડ્યા જેવા નિષ્પક્ષ વિશ્લેષક છે, હું એમને પણ આપું, આપને પણ આપું. આપના અહીંયા 3-4 એન્કર પણ છે. મૂળ મારો પ્રશ્ન એ છે, કોંગ્રેસ અને માન્ય મનમોહનજી જે વિશાળ વિશ્વના નામાંકિત અર્થશાસ્ત્રી હતા, એમણે 10 વર્ષ દરમિયાન કેટલી રોજગારી આપી? અચ્છા, 10 વર્ષમાં એ કહે છે ખોટું બોલો છો તમે. 2 કરોડ અમે કીધું જ નથી, તમે કેમ ખોટું બોલો છો એમ કે છે. જેટ એરવેઝ, પોસ્ટ, BSNL ક્યાં કશું છે? બધું સારું જ છે એમ કે છે. ડોક્ટર સાહેબ
આપનું સન્માન કરું છું અને મેનિફેસ્ટો તમે ભારતીય જનતા પાર્ટીનો વાંચ્યો છે તો કદાચ અમે પણ વાંચ્યો છે. તમારા મેનિફેસ્ટોમાં રામ મંદિરનો ઉલ્લેખ હતો. રોજગાર બધી વાત કરું છું એટલે એમ નહીં. નરેન્દ્ર મોદી સાહેબ મેનિફેસ્ટો સિવાય જે બોલ્યા એ બધા ગપ્પા હતા એમ માનવાનું એમને. અને જો નરેન્દ્ર મોદી સાહેબ એમ ના બોલ્યા હોય 2 કરોડ હું દર વર્ષે ગુજરાત ભારતમાં રોજગાર પેદા નહીં કર્યો એવું ના બોલ્યા હોય તો હું અત્યારે કોંગ્રેસમાંથી રાજીનામું આપવા તૈયાર છું. તમને વિડીયો ક્લિપ્સ બતાવું. તમારો જે મેનિફેસ્ટો છે એમાં રામ મંદિરની વાત હતી. તમે કમલમના 200 જાકમ જોડ તમે 200 જાકમ રામ મંદિરનો જવાબ આપો. રોજગારીમાં તમારે બોલવા નહીં એક સેકન્ડ અનિલભાઈ ને 1 મિનિટ જેટલો એમને નહીં વ્યક્ત નહીં. કોંગ્રેસે કઈ કર્યું જ નથી. કોંગ્રેસે ભ્રષ્ટાચાર જ કર્યો છે. ઓકે ગુડ ઓકે ચલો. એટલે તો 2000 14 બગે એક વાત એ છે કે નોટબંધી જીએસટી પછી કેટલી રોજગારી એ તો કે છે આવી. તમે કહો છો શું પરિસ્થિતિ? અજીજ પ્રેમજી જેમને એમ કહ્યું હતું કે આ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બનવા જોઈએ એમની ઇન્સ્ટિટ્યૂટે હમણાં એક રિપોર્ટ બહાર પાડ્યો છે. અજીત પ્રેમજીની ઇન્સ્ટિટ્યૂટે એમને લખ્યું છે કે નોટબંધી પછી 50 લાખ યુવાનો બેરોજગાર થયા. મહિલાઓ નહીં બરાબર યુવાનો. એ પછી કેગ CAG એ મારું કે નરેન્દ્રભાઈનું કોઈ સંસ્થાન નથી. એ કેન્દ્ર સરકારનું સંસ્થાન છે અને એમને લખ્યું છે 5,60,00,000 લોકો આ 5 વર્ષમાં બેકાર થયા છે અને 45 વર્ષમાં સૌથી વધારે બેરોજગાર થયા છે. અને 2019 ના ભાઈ મને બોલી પ્લીઝ આપ બહુ ધ્યાન આપો. 2019 ભારતીય જનતા પાર્ટીના મેનિફેસ્ટોમાં રોજગાર નામનો શબ્દનો ઉલ્લેખ હોય, શિક્ષણ નામના શબ્દનો ઉલ્લેખ હોય તો હું અત્યારે ભાજપ જોડવા તૈયાર છું. કોઈ ઉલ્લેખ જ નથી. અને એનું કારણ એવું છે બેન એક મિનિટ ભારતીય જનતા પાર્ટીના પ્રધાનમંત્રીશ્રીએ આ દેશમાં રોજગાર કરવા માટે 3 ધંધા આપ્યા છે. પકોડા બનાવો, ચા બનાવો અને ચોકીદારી કરો. ઓકે વિષ્ણુભાઈ આ મુદ્દો કેટલો ગંભીર છે? નહીં ઓકે નિમેશભાઈ શાંતિ. હા વિષ્ણુભાઈ રોજગારીનો મુદ્દો છે અહીંયા. જો આપણે ભાઈ થોડી વાર સાંભળી લો તો સારું. મૂળ મુદ્દો એ છે કે અહીં લખ્યું છે મહાસંગ્રામ. એટલે તમે બધા સંગ્રામ જ કરી રહ્યા છો. બાયો ચડાવીને ચર્ચા ન થાય સાહેબ. આ મહાચર્ચા છે અને ચર્ચાના જે મુદ્દા મહત્વના છે એને વધારે સારી રીતે આપણે આંકડાઓનું અર્ધસત્ય ન રાખવું જોઈએ. આંકડાઓથી કશું નિપજતું નથી, આક્ષેપોથી તો બિલકુલ નથી થતું. અત્યારના સંજોગોમાં માત્ર જે મહત્વના મુદ્દાઓ છે એમણે કહ્યું કે ભાઈ અમે બેરોજગારીનો કરી રહ્યા છીએ તો આપણે થોડો વિશ્વાસ રાખવો જોઈએ. અવાજ નહીં બિલકુલ નહીં તો હું બંધ કરી દઈશ. મારે વાત નથી કરવી. તમે બધા કોંગ્રેસની સભામાં કે ભાજપની સભામાં જે કરવાના હોય કરો. મને જો સાંભળવું હોય તો હું રહું. આપણે આદરીએ છીએ તે આપણે માન રાખીએ. કેમ કે આપણે આ ચર્ચાને આપણે મહત્વના મુદ્દાઓ તરફ લઈ જવી જોઈએ. અને સૌથી મહત્વનો મુદ્દો મારે મન એ છે કે આ દેશને આજના સંજોગોમાં 1952 થી 2019ની વચ્ચે મેં બધી ચૂંટણીઓ જોઈ છે. અલગ અલગ મુદ્દાઓ હતા. કેટલીક વાર ઇમરજન્સીનો વિરુદ્ધનો હતો, કેટલીક વાર બાંગ્લાદેશનો હતો, કેટલાક પંડિત નહેરુનો 2 બળદની જોડીવાળો હતો. એ વખતે કે ભાઈ નહેરુ એટલે દેશ બધા જ એમ કહેતા હતા. પણ પછી તો નહેરુનો પણ ઇશારો થયો બધો. એ બધી વાતો જવા દો. સવાલ એ છે કે આપણે આપણા દેશને બળવાન નેતૃત્વ આપવું છે કે નહીં. અને બીજો શબ્દ હું જાણી જોઈને વાપરું છું કે રાષ્ટ્રવાદી નેતૃત્વ જ જરૂરી છે. નહીં તો આપણે વેરવિખેર થઈ જઈશું સાહેબ. અચ્છા એમને જે કીધું જરા હું નરેન્દ્રભાઈ મોદી સાહેબના બળવાન નેતૃત્વની થોડી ગુજરાતની ગાથા કરું. જરા સાંભળજો ને આંખો ખોલજો. ગોધરામાં કાર સેવકો જીવતા સળગાઈ માર્યા. કોને સજા થઈ? હરેન પંડ્યાની હત્યા થઈ. કયા હત્યારા પકડાયા? પંકજ ત્રિવેદીની હત્યા થઈ. કયા હત્યારા પકડાયા? અમિત જેઠવાની હત્યા થઈ. દીપેશ અને અભિષેકની હત્યા થઈ.
તમારા અરે અફઝલ અને કાસમને ફાંસી અમે આપી છે, તમે નહીં. તમે તો બિરયાની ખાવા વાળા લોકો છો, તમે કેક કાપવા વાળા લોકો છો. પુલાવામાં, ઉરી અને પઠાણકોટમાં જ્યારે તમે ચૂપ રહો ભાઈ, ચૂપ રહો. તમે ઉરાવામાં, પુલાવામાં અને પઠાણકોટમાં જવાનોના લોહી જ્યારે સુકાય નતા અને નરેન્દ્રભાઈ શૂટિંગ કરાવતા હતા. બીજું અને એ પછી તમે વિજય ઉત્સવ બનાવ્યો છે. તમે વિજય અચ્છા ના, આ મુદ્દા ઉપર આપણે બહુ ચર્ચા. નહીં, વ્યક્તિગત આક્ષેપ કોઈને નહીં. એ તો લેબલ લાગેલું છે તો બધાને ખબર છે એમને. એક મુદ્દાની આપણે અમદાવાદ ગાંધીનગરની સૌથી મોટી સમસ્યા જો હોય, સૌથી મોટો સમસ્યા નહીં અરે કોઈ એ તો આતંકવાદી હુમલો કોઈ નથી કર. અરે નિમેશભાઈ શાંતિ. ના નિમેશભાઈ, એક અમદાવાદ અને ગાંધીનગરની એક સૌથી વધારે સમસ્યા હોય તો પાર્કિંગની સમસ્યા છે. અરે ભાઈ, ઓ ભાઈ શાંતિ થોડી. પાર્કિંગની સમસ્યાની વાત કોણ કરશે? પ્રદૂષણની સમસ્યાની વાત કોણ કરશે? આ મુદ્દાઓ ક્યાંય નથી જોવા મળ્યા. પાર્કિંગની ગાંધીનગર અમદાવાદમાં કેટલી મોટી સમસ્યા અને આને લઈને શું એજન્ડા? મને એવું લાગે છે કે આ ચૂંટણી દેશની ચૂંટણી છે, તો દેશની જ્યારે ચૂંટણી લડાતી હોય ત્યારે એમને રાષ્ટ્રીય મુદ્દાના સંદર્ભમાં વિચાર કરવો જોઈએ. અને એમણે નરેન્દ્રભાઈના નેતૃત્વનો ખૂબ આક્ષેપો કર્યા, પરંતુ મારા મિત્રે ભૂલી ગયા છે કે આ એ જ નરેન્દ્રભાઈનું નેતૃત્વ છે કે જે સર્જિકલ સ્ટ્રાઇક પણ કરી આવ્યું, રાહુલ ગાંધીની ઊંઘ ઉડી ગઈ, એ એર સ્ટ્રાઇક પણ કરી આવ્યું, રાહુલ ગાંધીની ઊંઘ ઉડી ગઈ. આ નરેન્દ્રભાઈનું એ જ નેતૃત્વ છે કે ડોકલામમાંથી પણ ચીનને પીછેહટ કરવી પડી. આ નરેન્દ્રભાઈનું એ જ નેતૃત્વ છે કે જેને ઓપેક દેશની જે મિટિંગ થઈ હમણાં સાઉદીમાં, એ સાઉદીમાં ભારતની સરકાર એ મુખ્ય અતિથિ તરીકે ત્યાં આગળ ગયું અને પાકિસ્તાનના વિરોધ છતાં પણ એમણે કહી દીધું કે ભારત એ આ સમિટનું નેતૃત્વ કરશે. આ નરેન્દ્રભાઈનું શક્તિશાળી નેતૃત્વ. રાષ્ટ્રીય મુદ્દામાં એર સ્ટ્રાઇક કરી, એર સ્ટ્રાઇકની ખરી જ્યારે સ્પેસ સ્ટ્રાઇક કરી ત્યારે પણ આ નરેન્દ્રભાઈનું એ જ નેતૃત્વ કે દુનિયાના એક પણ દેશ, એ રશિયા હોય એટલે મોદી જોઈને વોટ આપે, અમેરિકા, નરેન્દ્રભાઈનું નેતૃત્વ જોઈને. કારણ કે નેતૃત્વ નિયત સાફ છે, એકદમ ક્લીન ગવર્નન્સ છે, ગુડ ગવર્નન્સ છે. મારા મિત્ર જ આ એટલે હું બહુ કહેતો નથી, પરંતુ આ 2009નો કોંગ્રેસનો એજન્ડા છે. મને એ જવાબ આપે કે 2009માં જે 29 મુદ્દાના વાયદા કર્યા હતા એમાંથી 24 મુદ્દા પર કોઈ કામ જ કર્યું નથી. સાહેબ અનિલભાઈ, ઇતિહાસની સૌથી ભ્રષ્ટાચારી સરકાર હોય, ભ્રષ્ટાચારી તો યુપીએ 2ની મનમોહન, એટલે તો ગઈ. કારણ કે એમાં રિમોટ કંટ્રોલ થી, એમાં મનમોહનસિંહનો વાંક નથી, એ તો સજ્જનના આદરણીય માણસ છે, પરંતુ રિમોટ કંટ્રોલ થી રાહુલ ગાંધી, સોનિયા ગાંધી જે વહીવટ કરતા હતા એટલા કારણે આ દેશની આ પદ્ધતિ. એટલે એક મિનિટ આવું રામ મંદિરની વાત કરું છું, પણ મેનિફેસ્ટોને વિષ્ણુભાઈ કોણ માને છે? 2009 હોય 2014 મેનિફેસ્ટોને કોણ માને છે? મેનિફેસ્ટો માત્ર બતાવવા પૂરતો. આવો એક રામ મંદિર પર છે આપણે. હા આપની પાસે તો આવ્યો છું. મેનિફેસ્ટોની વાત નથી, મુદ્દાની વાત છે. મુદ્દાની વાત એ છે કે ગાંધીનગરમાંથી અમિતભાઈ શાહ ચૂંટણી લડે છે અને આગળ સરકાર બનવાની છે, એટલા માટે સબળ નેતૃત્વ જોઈએ છે. આગળ દેશનો વિકાસ કરવો છે, ગાંધીનગર ને અમદાવાદનો વિકાસ કરવો છે, તો આટલો બધો વિકાસ છે. વિકાસની બાબતમાં એટલું જ કહેવાનું, ગરીબોની સરકાર એ ભાજપની સરકાર છે, કોંગ્રેસની સરકાર વાતો કરવાવાળી છે. ઉદાહરણ તરીકે જનધન યોજના, મા અમૃતમ યોજના, ગરીબો માટે 5 લાખ રૂપિયાનું એ આયુષ્યમાન ભારત, ઘરનું ઘર, ઈડબ્લ્યુએસ ક્વાર્ટર્સ, એ બધી યોજનાના પ્રણેતા કોણ છે? ભારતીય જનતા પાર્ટી સિવાય બીજી સરકાર આ વિચારી હશે કે જ્યારે 1000 રૂપિયાના ઘરની જાહેરાત શંકરસિંહ વાઘેલા વખતે થઈ હતી, એનું રિઝલ્ટ શું છે? ભાજપે બધું બે મિનિટ. અચ્છા આવી ગયા. મારું થોડી શાંતિ થોડી. અરે તમે આપ પેલા જાઓ. અરે આપું. અરે આવો. અચ્છા આમ જાઓ પેલા. અરે આમ જાઓ. અરે પ્રભુ શાંત. મારું એવું કેવું છે કે જો નરેન્દ્રભાઈએ આટલા બધા કામ કર્યા છે, આ રીતે વાત નહીં થાય. નહીં. આ રીતે બેન આપની પાસે આવ્યું છે, બધાને મોકો. અચ્છા શાંતિ રાખો, થોડી શાંતિ રાખો. અચ્છા હા બોલો. હા, રોજગારીની વાત કરો. હા, આ રોજગારીની વાત કરીએ તો આ જે આપણા દેશમાં છેલ્લા 4 વર્ષમાં જે આરોગ્ય બાબતે, શિક્ષણ બાબતે અને
આવાસની રીતે બધું સારું થઈ ગયું. હા, બધામાં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધ્યું છે એના લીધે રોજગારી મળી જ છે. એટલે બધા જ યુવાનોને આરોગ્યની રીતે પછી આવાસો એટલે સારું થઈ ગયું છે બધું. અચ્છા, શાંતિ રાખો થોડી, આપણા માટે જ છું. અચ્છા, હા, તમે અરે આવું છું પ્રભુ, શાંતિ રાખો થોડી. હા, બોલો. વડીલે એવું પૂછ્યું છે કે ગરીબોની સરકાર છે, મધ્યમ વર્ગની સરકાર છે, તો આ 70 વર્ષમાં પહેલી વખત જોયું છે કે કલેક્ટરશ્રીએ રેલવે સ્ટેશન જઈને ગરીબોને પાછા લાવવા માટે, મજૂરોને પાછા લાવવા માટે મજૂરી કરવી પડી હતી. ફર્સ્ટ ટાઈમ આવું ઇન્ડિયામાં થયું છે કે કોઈક દેશમાંથી કોઈક રાજ્યમાંથી માઇગ્રેટ કરતા હોય મજૂરો, જે મજૂરી કામ કરતા હતા, કયા તમારા રાજમાં હમણાં થયું છે? સમજણ પડે છે? બેન આવું બે મિનિટ તમને મોકો તો આપ્યો છે, 2 મિનિટ શાંતિ રાખો. નરેન્દ્ર મોદીએ કીધું 100 દિવસમાં મોંઘવારી ઘટાડીશ. મીડિયા મોંઘવારી અરે ઘટાડી તો દીધી, કેટલી બધી ઘટાડી. તબલો ઘટાડો. નહીં, અચ્છા, નહીં, હા. જો નરેન્દ્રભાઈ ને આટલા બધા કામ કર્યા છે તો 26 કમળ માંગવા માટે આવું કેમ પડ્યું ફરીથી? ગુજરાતમાં રોડ ઉપર રખડતા થઈ ગયા, શેના માટે પ્રચાર કરવા આવે છે? હવે એ લોકોએ બધા કામો કર્યા છે 5 વર્ષમાં, તો શેના માટે અમિતભાઈ, નરેન્દ્રભાઈ અહીંયા આટા મારે છે? આખા દેશમાં ફરો ને, પ્રચાર કરતા થઈ ગયા, ગલીઓમાં ફરતા થઈ ગયા, પ્રચાર કરવા. આજ કોંગ્રેસની જીત છે. ઓકે, વેરી ગુડ. અચ્છા, અચ્છા, શાંતિ. હે, તમે નક્કી કરશો મને, હું ભાજપનો છું. તમે નક્કી કરશો, વાત કરો છો. તમારા 2 મુદ્દા ના લે એટલે ભાજપી, કોંગ્રેસ વાળા ના લે તો ભાઈ કોંગ્રેસી. થોડું નિમેશભાઈ, થોડું આપણને હવે સભ્યતા થોડી શીખવાડવાની જરૂર છે, કારણ કે આ પ્રકારની વાત તો નહીં થાય, અને આ પ્રકારની દાદાગીરી પણ નહીં થાય. અચ્છા વિષ્ણુભાઈ, પહેલા તો કાર્યકરોને બધું શીખવાડવાની જરૂર છે, ભાજપ કોંગ્રેસ બંને હોય, શાંતિ તો જરૂરી છે. જો આજના આ ચર્ચા જોતા એવું લાગે છે કે કોઈ કંઈ સમજવાના નથી. બધા ઊભા થઈ જાય છે, કદાચ તમારો કેમેરા નહીં એને ગમતું હોય કે ભાઈ એના સામે આવવું, એટલે આવી ચર્ચાઓનો બહુ વિશેષ અર્થ નથી થવાનો. તો પણ ચર્ચાને જરા સારકી રીતે જો કરવામાં આવે તો વધારે સારું. નિમેશભાઈ, જે મૂળ મુદ્દાઓની વાત છે, અમદાવાદની મેં પાર્કિંગની વાત કરી, ટ્રાફિકની વાત કરી, પ્રદૂષણની વાત કરી, એની વાત કોણ કરશે? જો ટ્રાફિકનો જે પ્રોબ્લેમ છે એ પાર્કિંગ સાથે સંલગ્ન છે. ભારતીય જનતા પાર્ટીએ સ્માર્ટ ભ્રષ્ટાચાર કર્યો, સ્માર્ટ સિટી ના બનાવ્યું. અને એમને ભ્રષ્ટાચાર કેવો કર્યો કે પહેલા બીયુ પરમિશન, પાર્કિંગની સગવડ છે કે નહીં એ જોયા વગર એમના મિલી ભગત કરી અને 5 વચોટિયાઓના મારફતે એમને બિલ્ડિંગો અને શોપિંગો બનાવડાવી દીધા. એ બનાવ્યા પછી જ્યારે પાર્કિંગની સુવિધાઓ થઈ, પાર્કિંગની જ્યારે પ્રશ્નો થયા, ત્યારે એમને બીયુ પરમિશન આપવા માટેના પૈસા લીધા. અનઓફિશિયલી જે બાંધકામ કર્યું એમાં એમને અનઓફિશિયલી પૈસા લીધા. એટલે તમે, અરે ભાઈ તમારા નેતા બોલે છે તો સાંભળો. પહેલા અમદાવાદની વસ્તી 20 લાખથી 25 લાખની હતી ત્યારે કોંગ્રેસની સરકાર, કોર્પોરેશન ભારતીય જનતા પાર્ટીની છે. અત્યારે 65 થી 70 લાખ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં છેલ્લા 30-40 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. ફટાફટ સમય ઓછો. હા, સરદાર બ્રિજ, નહેરુ બ્રિજ, ગાંધી બ્રિજ, એલિસ બ્રિજ, સુભાષ બ્રિજ, આટલા બધા બ્રિજોનું નિર્માણ, આઈઆઈટી, આઈઆઈએમ, 3-4 હોસ્પિટલો ભારતીય જનતા પાર્ટીના શાસનમાં માત્ર કોંગ્રેસમાં વૈભવી શોપિંગો બન્યા છે, પ્રજાલક્ષી એક પણ સુવિધા બની નથી. આવું છું, એક મારી મજબૂરી છે કે બ્રેક લેવો પડશે. આપ જો આવું સાહેબ, એક બ્રેક લેવો પડશે, મારી મજબૂરી છે. આપ જોતા રહો, આપની પાસે આવું છું, આપ જોતા રહો મતનો મહાસંગ્રામ.
નું મહાસંગ્રામ આપ જોઈ રહ્યા છો. મૂળ મુદ્દો જે વાત કરતા અનિલભાઈ, ફટાફટ હવે સમય ઓછો છે, જે મુદ્દાની વાત થઈ એમાં આપ શું કહેશો? નિમેશભાઈએ પાર્કિંગની વાત કરી. મારે ખાલી કોંગ્રેસને એટલું યાદ કરાવવું છે કે 2000 થી 2005 વચ્ચે કોંગ્રેસનું શાસન હતું. હું એ વખતે કોર્પોરેટર વિપક્ષનો હતો, એટલે મને ખબર છે કે એમણે પાર્કિંગ માટે શું કર્યું. હવે પાર્કિંગ માટે અમે શું કર્યું? પાર્કિંગ માટે તમે જુઓ કે આજે જેટલા બી રેલવે ક્રોસિંગ છે એ બધા ક્રોસિંગ મેન ફ્રી થઈ રહ્યા છે. ત્યાં ક્યાં ઓવરબ્રિજ થઈ રહ્યો છે, ક્યાં અંડરપાસ થઈ રહ્યો છે. નંબર 2, જેટલા બી રોડ હતા એ બધા જ રોડોનું વાઇડનિંગ થઈ રહ્યું છે. ક્યાં 60 ફૂટનો રોડ હતો એ 80 ફૂટનો થઈ રહ્યો છે, 80 ફૂટનો હતો એ 100 ફૂટનો થઈ રહ્યો છે. રિવરફ્રન્ટનો પણ પેરેલલ એક આખો રોડ બની ગયો અને બીજો 9 દુના 18 કિલોમીટરનો છેક ઇન્દિરા બ્રિજ સુધીનો રોડ બને છે. એમણે બ્રિજની વાત કરી. દુધેશ્વર વાળો બ્રિજ ભાજપના ટાઈમમાં બન્યો. કુલ મળીને સ્પ્લિટ બ્રિજ હોય કે ઓવરબ્રિજની ઉપર ઓવરબ્રિજ હોય, 116 બ્રિજ અમદાવાદ શહેરમાં ભારતીય જનતા પાર્ટીએ બનાવ્યા. એટલે પાર્કિંગની વ્યવસ્થા જે છે એના માટે ચિંતિત છે. છતાં પણ હું ચોક્કસ કહીશ કે પાર્કિંગની નાની મોટી સમસ્યા છે એટલા માટે કે ખૂબ વાહનો વધ્યા છે. પાર્કિંગની સમસ્યા દૂર કરવી હોય તો સાથે સાથે જાહેર પરિવહન જોઈએ, તો BRTS છે, AMTS છે, મેટ્રો ચાલુ થઈ અને બાકીની મેટ્રોનું કામ પણ 2-3 વર્ષમાં પૂર્ણ થવાનું છે. પબ્લિકે પરિવહન સિસ્ટમ વાપરવી પડે. વેરી ગુડ, વેરી ગુડ. ઓકે, હવે આપ સમજો કે ઘણી બધી બાબતોને છે અને શાંતિ રાખજો. થોડી બધા વચ્ચે આવું છું કારણ કે બધાને મોકો મળવો જોઈએ. અચ્છા, આપની પાસે તો આવ્યો તો, અચ્છા બોલી દો, ચાલો હેડાઓ. જનકભાઈ, આ ભાઈ આ ભાજપવાળા મારા મિત્રો છે, એમના પક્ષની વાત કરવા આવ્યા હોય સ્વાભાવિક વસ્તુ છે, પણ મારો કહેવાનો મતલબ છે કે સત્ય તો સાંભળો. તમે રામ મંદિરની વાત નહોતી કરી. આજની 1947 થી જ્યારથી દેશ આઝાદ થયો ત્યારથી એક પણ વડાપ્રધાન, કોંગ્રેસ તરફનો એક બી વડાપ્રધાન પાકિસ્તાનમાં નથી ગયો. અડવાણીજી માથું ટેકવ્યા હતા જીણાની મજાર ઉપર. ભારતનો અને કોંગ્રેસ પાર્ટીનો કોઈ પણ પ્રધાનમંત્રી ક્યારેય પાકિસ્તાન નથી ગયો. પઠાણકોટમાં હુમલો થાય, ઉરીમાં હુમલો થાય, તમે તપાસ માટે ત્યાંથી ISI ને અહીંયા બોલાવો છો. આ કઈ રાષ્ટ્રવાદ, કઈ દેશભક્તિ છે તમારી? ઓકે, ઓકે, ચાલો. અચ્છા બેન, આપ બોલશો કઈ? અચ્છા, હા બેન, ઓકે, ઓકે. હું એક ઇમ્પોર્ટન્ટ સવાલ પૂછવા માંગુ છું. સરબજીત સિંહને કેમ જીવતો પાછો ન લઈને આવ્યા? કેમ એને જીવતો ન લેવામાં આવ્યો? અને બહાર રહેવાળાની જિમ્મેદારી કેમ નથી લેતા લોકો? એને જીવતો કેમ ના આવવા દીધો? કેમ એની લાશ આવી અહીંયા આગળ? એની બેન બધાના ઘરમાં ફરતી હતી, કેમ એની લાશ આવી? સરબજીત સિંહની લાશ આવી છે અહીંયા. અચ્છા, મારો સવાલ એ છે રાહુલ ગાંધીથી. રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી ટેક્સ પે કરી દે, ગરીબી એની મેળે દૂર થઈ જશે. જે ગરીબીનો નારો લગાવે છે ને એ લોકો ટેક્સ પે કરી દે, એનાથી જ ગરીબી દૂર થશે. હા, બોલો ફટાફટ. જસ્ટ 1 મિનિટ. અચ્છા બેન, હા બોલો. અચ્છા, આવું છું બધા. અચ્છા દાદા, હા બોલો. જે ગરીબીની વાત કરી રહ્યા છે, મારે તો સાહેબ જોડેથી એક ફોર્મ્યુલા જાણવો છે કે જય શાહના જે 50,000 ના 80 કરોડ થયા ને એનો ફોર્મ્યુલા મને આપી દો, બસ વાત ખતમ. ફોર્મ્યુલા? અચ્છા, હા. એક જ વસ્તુ કહેવી છે કે રાહુલજી બૂમો મારે છે કે 15 મિનિટ મારી જોડે ડિબેટમાં બેસો. સાહેબ બેસવા કેમ નથી આવતા? અચ્છા, સાહેબ બેસ. અચ્છા, હા. અરે ફટાફટ. કોંગ્રેસ એર સ્ટ્રાઇક અને સર્જિકલ સ્ટ્રાઇક પર પુરાવા માંગે છે, પણ દેશ માટે ગર્વ લેવાની બાબત છે કે હમણાં એર સ્ટ્રાઇક કર્યા પછી ઇસ્લામિક દેશોનું સંમેલન થયું. ઇસ્લામિક દેશોના સંમેલનમાં મુખ્ય અતિથિ તરીકે આપણા વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજને બોલાવવામાં આવ્યા અને પાકિસ્તાન એ પરિષદમાં હાજર નહોતું. બીજી વસ્તુ વાત થઈ ગયા, પાકિસ્તાન લોકોએ બોયકોટ કર્યું, ઇસ્લામના દેશોએ પાકિસ્તાન. અચ્છા, હા. પ્રધાનમંત્રી અત્યારે જે કોઈ સભાઓ કરે છે અને જાહેર જંગી સભાઓ જેટલી કરે છે પ્રધાનમંત્રી, એમાં કોઈ પણ જગ્યાએ રાષ્ટ્રીય મુદ્દા કે વિકાસની વાત નથી. ખાલી કોંગ્રેસના બધા નેતાઓ અને એના ઉપર આક્ષેપ કરવા, એના સિવાય કોઈ મુદ્દો નથી કરતો. કોઈ મુદ્દો નથી. અચ્છા, હા. અચ્છા બેન, હા બોલ. આ બેન તો આવી ગયો, તમારો તો આવી ગયો. હા બેન બોલો. હા ભાઈ શ્રી, મારે એવું કેવું છે, પેલા બેને કહ્યું કે એક માથા સાથે 10 માથા લાવીશું એવી વાત થઈ હતી. 45 જવાન મરી ગયા હોય, 45 બહેનોનો ચાંદલો ચૂડી ભૂસાઈ ગયા હોય તો એમાંથી એક ભારતીય જનતા પાર્ટી વાળો એક બેનના આંસુ લુવા નતા ગયા. રહી વાત એ ખેડૂતો રોજની રોજ આત્મહત્યા કરે છે. હું ખેડૂત પુત્ર છું, તો આજ પછી ખેતરની અંદર પાણી છોડવું નહીં, જોરથી બોલવું, જુઠ્ઠું બોલવું, વારંવાર બોલવું. હું એમને એમ પૂછું છું કે તમે એસી માંથી બહાર નીકળો અને ખેડૂતોની આત્મહત્યા રોકવાનું. ઓકે દાદા, હા.
મોદી શાસનમાં ડિમોનેટાઇઝેશનના કારણે દેશની અર્થવ્યવસ્થા તૂટી ગઈ. હા, અને ખેડૂતોની આત્મહત્યા વધી. દિન પ્રતિદિન ખેડૂતો આત્મહત્યા કરતા જાય છે, સરકાર કોઈ ધ્યાન આપતી નથી. પાક ધિરાણ, પાક વીમો કોઈ પૈસા. ઓકે, ચલો. અચ્છા, હા, લાસ્ટ સવાલ છે. હા, મિત્રોએ જે વાત કરી કે હવે જવાનો શહીદ થયા, પરંતુ આ નીતિ કોંગ્રેસની નીતિને કારણે 60 વર્ષની નીતિના કારણે આ જવાનો શહીદ થતા. અચ્છા, કોંગ્રેસની નીતિના કારણે. સવાલ એક સમય ઓછો છે. અચ્છા, કેટલા વોટે જીતાડી રહ્યા છો અમિત શાહને? મેં જેમ કીધું એ કુલ મતદાનના 60% ડિફરન્સ સાથે જો 70% મતદાન થાય 70% મતદાન થાય તો 7 લાખ મતથી જીતીશું. 7 લાખ માટે જીતી રહ્યા. 70% થાય તો 65% થાય તો 6 પોઈન્ટ સમથિંગ થાય, એટલે 6 લાખ ઉપર. 60%ના ડિફરન્સથી જીતીશું. ઓકે, 60% ડિફરન્સ. નિમેશભાઈ પ્લીઝ. નહીં. હવે સમય ઓછો છે. કેટલા વોટે જીતી રહ્યા છો આપ? ચોક્કસપણે હું ભારતીય જનતા પાર્ટીમાં નથી, કોંગ્રેસમાં છું. એટલે ભારતીય જન 150 પાર 400 પારની વાત નહીં કરું, પણ કોંગ્રેસ મિનિમમ 20,000 થી ચાલુ કરીને 1 લાખ મતથી આ લોકસભા જીતે છે. અપસેટ સર છે, ચોક્કસ અપસેટ. ટક્કર લાગે છે. બરોબર. 3 મહત્વના મુદ્દાઓ ઉપર ગાંધીનગરની ચૂંટણીનું મતદાન થશે. એક મેં કહ્યું એમ રાષ્ટ્રીય નેતૃત્વ અને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ, સ્થાનિક પ્રશ્નો બહુ ગૌણ છે. રાષ્ટ્રીય સ્તર પર ચૂંટણી લડાશે. તો આ તો ગાંધીનગર લોકસભાની વાત, પરંતુ આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો મતનો મહાસંગ્રામ. નમસ્કાર.